આજના વિડીયોમાં આપણે વાત કરીશું બાળકોને પથારીમાં પેશાબ કરવાથી કઈ રીતે રોકી શકાય. આ તકલીફ બાળકોમાં રાતના કોમન જોવા મળતી હોય છે કે રાતના પથારીમાં બાળકોથી પેશાબ થઈ જતો હોય છે. તમે તમારી નજીકમાં જોયું હશે, રાતના બાળકોમાં પેશાબ કરવાની સમસ્યા ઘણી વખત બાળકો 10 વર્ષ, 12 વર્ષ, 14 વર્ષના થઈ જાય ત્યાં સુધી આ તકલીફ જોવા મળતી હોય છે અને તેના કારણે તેના વાલીઓ પણ મૂંઝાતા હોય છે. તો આજના વિડીયોમાં આપણે તે વિશે જ અમુક મહત્વની વાત કરીશું. મિત્રો, જ્યારે બાળક નાનું હોય છે, જ્યારે બાળક 1 વર્ષથી 2 વર્ષનું હોય છે, ત્યારે દિવસના સમયે અને રાત્રિના સમયે પેશાબ લીકેજ થવાની સમસ્યા કોમન હોય છે. તે સમયે બાળકોને આપણે ડાયપર પહેરેલું રાખીએ છીએ અને જેમ જેમ બાળક મોટું થતું હોય છે તેમ દિવસના સમયે પેશાબ આવવાના સિગ્નલને બાળક જ્યારે 4 વર્ષનું થાય ત્યારે તે સિગ્નલને સમજવા માંડે છે. 4 વર્ષનું બાળક થાય પછી તમને દિવસ દરમિયાન તે તમને કહી દે છે કે તેને બાથરૂમ લાગી છે, પરંતુ રાતના સમયે પેશાબ કરવાના સિગ્નલને સમજવામાં બાળકને થોડી વાર લાગતી હોય છે. પરંતુ 5 વર્ષની ઉંમર થયા પછી લગભગ 80% બાળકોને રાત્રિના સમયે પેશાબના સિગ્નલની ખબર પડી જતી હોય છે અને રાત્રિના સમયે પેશાબને કંટ્રોલ પણ કરી શકતા હોય છે. તમને એવો પ્રશ્ન થાય, આપણે ડૉક્ટરને મળવા ક્યારે જવું જોઈએ? આપણે સામાન્ય રીતે જોઈએ તો બાળક 6 વર્ષનું, 7 વર્ષનું કે 8 વર્ષનું થાય ત્યાં સુધી તેના માતા પિતા આ વાત ઉપર ખાસ ધ્યાન નથી આપતા. પરંતુ જેમ 8 વર્ષથી બાળક મોટું થાય ત્યારે તેના માતા પિતા વધુ સક્રિય થતા હોય છે. મારી દ્રષ્ટિએ જો બાળક 5 વર્ષથી મોટી ઉંમરનું છે અને અઠવાડિયામાં 2 વખતથી વધુ વાર રાત્રિના પથારીમાં પેશાબ લીક કરતું હોય અને આવું લગાતાર 6 મહિના સુધી કન્ટિન્યુ કરતું હોય ત્યારે તમારે ખાસ કરીને બાળકોના ડૉક્ટરને મળવું જોઈએ. પરંતુ તમારે આ વસ્તુને લઈને ખૂબ જ વધુ મૂંઝાવાની જરૂર નથી, કારણ કે રાતના પેશાબ કરવાની આદત બાળકોને જિંદગીભર નથી રહેતી. મોટાભાગના બાળકોની આ સમસ્યા સમય આવતા ઓટોમેટિક ઠીક થઈ જતી હોય છે. તમે ક્યારેય એવું નહીં સાંભળ્યું હોય 18 વર્ષથી મોટી ઉંમરના છોકરાઓ કે યંગ વ્યક્તિઓને આવી તકલીફ થતી હોય. આ સમસ્યા ઠીક થઈ જ જાય છે, બસ એક સમય હોય છે અને ઘણા લોકોમાં આ સમય મોડો આવતો હોય છે. બીજી ખાસ મહત્વની વાત, આ તકલીફમાં બાળકોનો કોઈ વાંક જ નથી હોતો. એટલે ખાસ કરીને જે બાળક પથારીમાં પેશાબ કરતું હોય તેવા બાળકોને ખીજાવવાની કોઈ જરૂર નથી અને તે બાબતને લઈને તે બાળકને વધુ હેરાન પણ ન કરવું જોઈએ. 80% બાળકોમાં આ 5 વર્ષની ઉંમર થયા પછી આ તકલીફ નથી જોવા મળતી. ફક્ત 20% બાળકો જેવા હોય છે જે 5 વર્ષની ઉંમર પછી પણ પથારીમાં પેશાબ લીક કરતા હોય છે. 12 વર્ષની ઉંમર થાય ત્યાં સુધીમાં લગભગ 95થી 98% બાળકો આ તકલીફમાંથી દૂર થઈ જતા હોય છે. ફક્ત 1 થી 2% બાળકો જ એવા હોય છે જે બાળકમાં આ તકલીફ કન્ટિન્યુ હજી જોવા મળતી હોય. હવે આપણે વાત કરીએ બાળકો પથારીમાં પેશાબ ન કરે તેના માટે આપણે કયા પગલાં લેવા જોઈએ જેથી આ તકલીફમાંથી છુટકારો મેળવી શકાય. તમારે બાળકોમાં પ્રવાહી લેવાની આદતને નિયમન કરવું જોઈએ. ઘણી વખત જોવા મળે છે બાળકો આખો દિવસ પાણી નથી પીતા, ફક્ત રમતા જ રહેતા હોય છે અને રાત્રે પાણી પીવે છે, દૂધ પીવે છે, છાશ પીવે છે. તેના કારણે રાતના પેશાબ બનવાની માત્રા વધી જાય છે. તમારે હવે આ વાતનું ધ્યાન રાખવાનું છે. જો દિવસ દરમિયાન તમારું બાળક 1 લીટર પાણી પીતું હોય તો તેનો 40% ભાગ તમારે સવારના તેને પાવો જોઈએ. સાંજે 5 વાગ્યા સુધીમાં બીજો 40% ભાગ પાવો જોઈએ અને રાત્રિના સમયે ફક્ત 20% જ પ્રવાહીનું સેવન કરતું હોવું જોઈએ. અને બાળકને જેટલી માત્રામાં પાણીની જરૂર હોય એટલી જ માત્રામાં પાણી આપો. જરૂરિયાતથી વધુ પાણી પાવાની જરૂર નથી. પછીનો મહત્વનો મુદ્દો છે એવું કોઈ પણ પીણું કે જેનાથી પેશાબની માત્રા વધુ ઉત્પન્ન થતી હોય તેવી વસ્તુ બાળકોને સાંજે 6 વાગ્યા પછી ન આપો. જેમ કે ચા છે, કોફી છે અથવા તો દૂધ છે
અથવા તો કોઈ પણ ખાંડવાળા પીણા, એવા પીણા પણ સાંજે 6 વાગ્યા પછી બાળકોને ન આપો. પછી એક ખાસ મહત્વની વાત જે બાળકોની માતાએ ધ્યાન રાખવી જોઈએ કે રાત્રે સૂવાના પહેલાંના સમયે બાળકને એક વખત પેશાબ જરૂર કરાવી લેવો જોઈએ. અને જેવું બાળક પેશાબ કરીને આવે અને 1 મિનિટ પછી તરત જ તમારે કહેવાનું છે કે ફરીથી એક વખત પેશાબ જઈ આવ. કારણ કે ઘણી વખત બાળક ઉતાવળમાં આખું મૂત્રાશય ખાલી નથી કરતા અને જ્યારે પૂરું મૂત્રાશય ખાલી નથી થતું તો તેના કારણે રાત્રે પથારીમાં પેશાબ કરવાની સંભાવના વધી જાય છે. અને ખાસ કરીને મૂત્રાશય ખાલી થાય તેની ખાતરી કરીને જ સૂવું. પછી મહત્વનો મુદ્દો છે, તમારે આલાર્મનો જરૂર ઉપયોગ કરવો જોઈએ. જ્યારે બાળક સૂઈ જાય છે તેના 2 કલાક પછી અથવા તો 3 કલાક પછી તમે એક આલાર્મ રાખી દો અને બાળકને જગાડો અને તેને બાથરૂમમાં વ્યવસ્થિત પકડીને લઈ જાઓ અને પેશાબ કરાવી લ્યો. અને ખાસ ધ્યાન રાખજો, બાળકો સાવ નીંદરમાં ન હોવા જોઈએ, જેથી બાળકને ખબર પડે કે શું ચાલી રહ્યું છે, જેનાથી મૂત્રાશય વ્યવસ્થિત ખાલી થશે અને એક રેગ્યુલર સાયકલ બનશે અને તે બાળક ધીમે ધીમે આ વસ્તુની આદતમાં આવી જશે અને રાત્રે પથારીમાં પેશાબ લીકેજ થવાની સમસ્યામાં તમને મદદ મળશે. આ વસ્તુમાં હંમેશા તમારે બાળકને વધુ મોટિવેટ રાખવાની જરૂર છે. જો રાત્રે પથારીમાં બાળક પેશાબ કરતું હોય તો તેને શિક્ષા કરવાની કોઈ જરૂર નથી, પરંતુ બાળકને મોટિવેટ એવી રીતે કરવાનું કે આ સમસ્યા થોડા દિવસોમાં ઓટોમેટિક ઠીક થઈ જશે. આનાથી કોઈ પણ તકલીફ નથી. આનાથી બાળકમાં કોઈ પણ શરમની ભાવના ન આવી જોઈએ. જે રાત્રે બાળકે પથારીમાં પેશાબ ન કર્યો હોય તે રાત્રે તમારે બાળકને કંઈક ઇનામ સ્વરૂપે આપવું જોઈએ અથવા તો તેના બીજા દિવસે બાળકને તે કહીને ફરવા લઈ જાઓ, જેનાથી બાળકને કાંઈક ને કાંઈક મોટિવેશન મળતું રહે અને જેના પરિણામે બાળકોને લાગશે કે તેનામાં ઓટોમેટિક સુધારો આવી રહ્યો છે. કારણ કે જ્યારે બાળક મોટિવેટ થશે અને આ વસ્તુને સમજવા લાગશે ત્યારે જ તે રાત્રે પેશાબ કરવાની તકલીફમાંથી બહાર આવી શકશે. બાળકોને ડાયપર ન પહેરાવો અથવા તો મોટા લેંઘા જેવી વસ્તુ ન પહેરાવો જેના કારણે તે બાળક ઉઠવામાં આળસ કરે. જો તમે ડાયપર પહેરાવશો તો બાળક તેમાં જ યુરિન લીક કરીને સૂતું રહેશે. તો ડાયપરનો ઉપયોગ ન કરવો જોઈએ. બાળકને એવી રીતે મોટિવેટ કરો કે બાળક ઊભું થઈ અને પેશાબ કરવા જાતે જ જાય. અને જો પથારી ભીની થઈ પણ જાય છે તો બાળકને એવું શીખવાડો તે બાળકને જ સવારે ચાદર બદલાવવાની છે અથવા તો કોઈ એવી પથારીનો ઉપયોગ કરો કે તેની નીચેના ભાગમાં પ્લાસ્ટિક જેવો ભાગ લાગેલો હોય, જેથી તમારી પથારી બગડે નહીં. અને આ બધી વસ્તુ કરવામાં તમારે તમારા બાળકને સાથે ઇન્વોલ્વ રાખવાના છે. અને બાળકોના મોટા ભાઈ બહેન હોય તેને પણ તમારે આ વસ્તુ ખાસ કહેવી જોઈએ કે જે બાળક પેશાબ કરે છે તેને કોઈ માનસિક તણાવ નથી આપવાનો કે ખીજવવાનું નથી. મિત્રો, આશા રાખું છું આ બધા ફેક્ટ તમને બાળક રાત્રે પથારીમાં પેશાબ કરતું હોય તેના વિશે મહત્ત્વની જાણકારી આપતા છે અને તમને બાળકોની પથારીમાં પેશાબ કરવાની આદતને દૂર કરવામાં મદદ કરશે. મિત્રો, મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો. હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો.